જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો। કેમ કે આજ તમને એ ટોપિક લઈને આવ્યા છીએ કે ગૂગલનો એકાઉન્ટનો પાસવર્ડ ફ્રી ગયો હોય અથવા ભૂલી ગયા હોય, કેમ કે આપણે યુટ્યુબની આઈડી બનાવીએ, પ્લે સ્ટોરની આઈડી બનાવીએ, ગમે આપણે રીતે વાપરતા હોય, પણ એનો પાસવર્ડ આપણે યાદ ન હોય તો મિત્રો કેવી રીતે પતા કરવો અને કઈ રીતે ચેન્જ કરવો મિત્રો। કેમ કે પાસવર્ડ તો ખુલતો નહીં, કોઈના મેસેજ ન થતો હોય તોય આપણે આપણી રીતે ચેન્જ કરી શકીએ છીએ મિત્રો। તો બધાની પહેલાં આપણે સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દઈએ છીએ। તો મિત્રો મારું મેં ફોનનું સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દીધું છે મિત્રો। અને બધાની પહેલાં આપણે ગૂગલમાં આવી જવાનું। ક્યાં? ગૂગલમાં જઈને આપણે આવું કંઈક ઇન્ટરફેસ આવી જાય મિત્રો। આવું ઇન્ટરફેસ આવી જાય કાંક, અને લોગા ઉપર ક્લિક કરી દેવાનું છે। આપણી જે આઈડીનો લોગો આવે ને એની ઉપર ક્લિક કરવાનું। ક્લિક કરીને આપણે ગૂગલ એકાઉન્ટ લખ્યું હોય ને એમાં ક્લિક કરવાનું છે। પછી આવું કાંઈક ઇન્ટરફેસ આવી જાય અને ઘડીક વાર લાગશે મિત્રો। પછી આપણે હોમ લખેલું છે, હોમ પેજ, પછી વ્યક્તિગત માહિતી ઉપર આપણે ક્લિક કરવાનું છે। બીજું ક્લિક આવે ને એ રીતે। તો મિત્રો આવું કાંઈક ઇન્ટરફેસ આવી જાય મિત્રો। અને બધાની પહેલાં હાવ આપણે નીચે આવી જવાનું છે। ક્યાં? આમ કરીને નીચે આવી જવાનું છે બધાની પહેલાં। પછી તમારી ભાષા ગમી હોય મૂળ, એ ભાષામાં તમે આ ભાષા બદલી શકો છો પહેલાં। કેમ કે મારી ભાષા ગુજરાતી છે અને હિન્દી પણ છે, પણ હું ગુજરાતીમાં ક્લિક કરું છું। તો મિત્રો આ ગુજરાતી ભાષા બદલી પછી એની ઉપર થોડુંક હાલશો ને એટલે પાસવર્ડ ચેન્જ કરવાનું આવે છે, એકાઉન્ટ સુરક્ષિત લખેલું આવે છે મિત્રો। તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે આપણે। તો મિત્રો ક્લિક કરી દીધું છે મેં, મારું સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકો છો તમે મિત્રો। થોડુંક વાર લાગી શકે છે મિત્રો, પણ તમે પાસવર્ડ આસાનીથી બદલી શકો છો મિત્રો। જો આવું કાંઈક ઇન્ટરફેસ આવી ગયું છે મિત્રો, તો આમાં કાંઈ આપણે લખવાનું નથી। આપણે શું લખવાનું છે? ભૂલી ગયો પાસવર્ડ ભૂલી ગયા છો એમાં ક્લિક કરી દેવાનું છે। તો મેં એમાં ક્લિક કરી દીધું છે મિત્રો। પછી આવું કાંઈક ઇન્ટરફેસ આવી જાય, કાંઈ કરવાનું નથી, એમાં ચાલુ રાખો એમાં ક્લિક કરી દેવાનું છે। તો મેં ચાલુ રાખો એ ક્લિક કરી નાખ્યું છે મિત્રો। થોડીક વાર લાગશે। તો મિત્રો આપણે પાસવર્ડ આપણે જે ફોનના હોય ને લોક, એ લોકને ક્લિક કરી દેવાનો છે મિત્રો। થોડીક વાર લાગશે મિત્રો, સમય લાગી જાય મિત્રો થોડોક। જો આવું કંઈક નવો પાસવર્ડ દાખલ કરો મિત્રો, તમને યાદ રહે એવો પાસવર્ડ દાખલ કરવાનો છે આમાં। તો મિત્રો મને યાદ રહે એવો પાસવર્ડ દાખલ કરી દઉં છું હું। થોડોક સમય આપણે તમને સારું લાગે એવો ધ્યાનથી મગજમાં રાખીએ પાસવર્ડ ચેન્જ કરવાનો છે મિત્રો। તો હું ચેન્જ કરું છું પાસવર્ડ મારો। અને બીજો ખાનો આવે, બીજા ખાનામાં એ જ પાસવર્ડ આપણે જે યાદ રહે ને એવો પાસવર્ડ જ નાખવાનો છે। પહેલાં નાખ્યો ને આપણા આગલા ખાનામાં કેમ કે આ પાસવર્ડ તો મિત્રો હજી આપણે એક ફેરું ખાનામાં ક્લિક કરી દઈએ તો મારો પ્રારંભ થઈ ગયો છે પાસવર્ડ મિત્રો। તો તમે મિત્રો જોઈ શકો છો મિત્રો, અને પ્રારંભ કરી શકો છો। તો મેં પ્રારંભ કરી દીધું છે મિત્રો। સંપૂર્ણ પાસવર્ડ મારો ક્લિક થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। તો હાલો મિત્રો મળશું આપણે આગલા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।